ભાજપના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ કરેલા નિવેદનના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। ભાજપના કેન્દ્રીય મંત્રી અને હાલના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ વિવાદિત નિવેદન કર્યું હતું, જેને લઈ ક્ષત્રિય અસ્મિતાને ભારોભાર ઠેસ પહોંચતા ક્ષત્રિય સમાજનો આક્રોશ ચોથા આસમાને પહોંચ્યો છે। ત્યારે સુરતમાં સુરત શહેર જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા એક રેલી આકારે કલેક્ટરાલય પહોંચી આવેદનપત્ર અપાયું હતું, જેમાં સુરત શહેર અને જિલ્લાના સમસ્ત ક્ષત્રિય સમાજ, રાજપૂત કરણી સેના, મહાકાલ સેના પણ જોડાઈ હતી। તો રેલીના પગલે અઠવાલાઇન્સ જિલ્લા કલેક્ટર કચેરી વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। શંભુસિંહ દરબાર કરણી સેના સુરત જિલ્લા અધ્યક્ષ। શંભુસિંહજી કઈ જગ્યા ઉપર આવેલા છો, શું માગ સાથે આવ્યા? અત્યારે અમે કલેક્ટર ઓફિસે આવેલા છીએ અને આમે છે ખાસ જે અમુક જે આપણે અગ્રણી છે એ જ આવેલા છે, કેમ કે આખા બધા ભાઈઓને હેરાન નથી કરવું, કેમ કે એ પણ ક્યારે અત્યારે અમે ખાલી કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છે કે આ પુરુષોત્તમભાઈ રૂપાલા છે એ ક્ષત્રિય સમાજને બારેમાં બહુ ખરાબ બોલ્યા છે, તો એમની ટિકિટ રદ થવી જોઈએ। અગર આ ટિકિટ રદ નહીં થાય તો આખા ઇન્ડિયામાં અમે જશે આંદોલન કરશું। કેવા પ્રકારનું આંદોલન હશે? એ જ કે કોઈ પણ આગળથી આજે ક્ષત્રિય સમાજને બારે કે 18 વર્ષને બારેમાં કોઈ નેતા કે અભિનેતા ગલત નહીં બોલે। અચ્છા, એમને માફી તો માગી છે, તો બી કેમ આજે માફી માંગવાથી શું થશે? હમણાં તો ગમે એને એક લાફો મારી દો, સોરી કોઈ આમ નહીં ચાલે। એટલે એને જો છે ને ગલતીનો અહેસાસ એને થવું જોઈએ કે ભાઈ આમ નહીં, કોઈ પણ સમાજને બારેમાં ખોટું નહીં બોલે। હા, એ પોસ્ટર બારેમાં અત્યારે મોદી સાહેબને હાથ જોડીને વિનંતી છે, અમિત સાહેબને પણ હાથ જોડીને વિનંતી છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ થાય। અગર રદ નહીં થાય તો આ તમે પોસ્ટર में જોઈ લો, કમલ की फूल हमारी भूल आ રહેશે। આખા ક્ષત્રિય સમાજ, કેમ કે ક્ષત્રિય સમાજે રાજા રજવાડા આપ્યા છે, એને શું ખબર છે કે ઓલો એ જશે ઘણું બધું ગલત બોલ્યો છે। આ મીડિયા સામે મારે કંઈ ગલત બોલવું નથી, કેમ કે એની વાત મારે દુકાન નથી, બરાબર। અને